તો ગાઈસ 3:15 અમે લોકો નીકળ્યા છીએ. હવે ખબર નહીં ક્યારે પહોંચીએ અમે લોકો. 4:30 થોડું કર જાવ દે ને કે આપણે રાત પડે તો નહીં પહોંચશું ના યાર. આનાથી વધુ સ્પીડ નહીં થાય. આ તો એટલે આવતે રે બાજુ. ક્લચ દબાવે હે નકરો. વગેરે તમે બધું વ્લોગ માં ના લેતા. સવાલ જ નહીં લેવાનો જ છે. સવાલ વગર રિક્વેસ્ટ કરું तो एक सिचुएशन में तीन गाइस कितने दिनों के बाद ये छोले कुलचा खाए. अहमदाबाद की आइटम खाई भाई. તો આટલા બધા થેલા થાય. ગાડી તો નાની નહીં પડે. હે મમ્મી ગાડી નાની નહીં પડે. મોટી છોડે હે ચમ બોલતે નહીં તો હે ભાઈ. કઈ તારીખ થઈ? ઉપર થઈ ગયું, એક વર્ષ થઈ ગયું. 18 નવેમ્બરે લીધી. એટલે ઉપર મહિનો જેવું થયું ને. શું મહિનાથી? 18 નવેમ્બર લીધી હતી આપણે. હા તો એવું હે. 2 દિવસ જ થયા. આટલો સામાન લઈ જવાનો છે, આટલો બધો. So hey guys, good evening and welcome back to our channel Mr. Pavra Vlogs. तो आई होप यू आर डूइंग वेल एंड गाइस आपका स्वागत है हमारे न्यू व्लॉग में. तो गाइस आज है ना हम लोग फाइनली निकलने वाला है. तो अभी हमारा चल रहा है पैकिंग. तो गुटी अभी पैकिंग कर रही है एंड मैं मेरा पैकिंग कर रहा हूँ. एंड ये कीबोर्ड तो नहीं ले जा रहा है, तो ये लैपटॉप पैक कर दिया है एंड ये सब पैकिंग करके फिर निकलना है हमको. एंड अभी बजे गाइस 2:30 बजने को है, 2 बजे है, तो 3 बजे तक हम लोग निकल जा रहे हैं. हम लोग 8 बजे तक वहाँ पे पहुँच जाए. तो फिलहाल ये प्लान है. तो गाइज आज व्लॉग नहीं आएगा गाइज. आज कौन सा डे है? आज ट्यूसडे है. तो ट्यूसडे आई थिंक व्लॉग नहीं आ पाएगा क्योंकि ट्रैवलिंग में दिन जाने वाला है, तो एडिटिंग का टाइम नहीं मिला है. तो कुछ ऐसा है गाइज. એમાં તો બધું આપણે બે પગાર કરતા બધું જે હોય બધું તો આપણે દેવ કેટલી હોય કે જે બે પગાર પેલા હા હા તો રાત એવું હોય તો ભૂલી જાય તો રાત 8-9 વાગે કરજો. તાવ દેવ પહોંચો. સરકારી હોય ત્યારે તો બધું લાંચ ઉસવત ને એવી રીતે એ નોકરીઓ વાળા બંધ કરો હેડો હેડો મને પૈસા લઈને આવી રીતે આ મગજ બહારની વાત આપણે બધી. ચલો લેટ્સ ગો. હવે આપણે નીકળીએ. બધું તો ગુડીએ ભરી તો દીધું જ છે. એવું છે. ચલો પેલા પપ્પા આવી ગયા તમે. ચલો તો જય યોગેશ્વર નીકળીએ. ચલો ત્યાં હેલો મમ્મી જય યોગેશ્વર. ચલો હા હા બાપુ જય યોગેશ્વર. તમે પગજ નહીં લાગ્યો. ચલો લેટ્સ ગો. હા ઓછી જ છે એમાં, પણ અહીંયા ક્યાંય પંપે હવા પૂરવા વાળું હતું જ નહીં, એટલે અહીંયા પુરાઈ લેશું રસ્તામાં. ભગીરથ એવું કહેતા હતા કે અહીં 2 પંપે કઈ જગ્યાએ નતું કે. હા ચલો ચલો જય યોગેશ્વર. હા ચલો હા હા ચલો લેટ્સ ગો ગાઈઝ. આજો આને કરી એ સારું કર્યું લો ત્યારે. ગાય માતા. ચલો ગાઈઝ ફાઇનલી કેટલા દિવસ પછી 10 દિવસ પછી અમે લોકો જઈ રહ્યા છીએ. તો ગાઈઝ 3:15 અમે લોકો નીકળ્યા છીએ. હવે ખબર નહીં ક્યારે પહોંચીએ અમે લોકો. 7:30 આપણે બરોડા હવા જોઈએ. ઓકે તો હોર્ન મારે તો તારો સ્ટીયરિંગ હલી જાય. થોડું કર જાવ દે ને કે આપણે રાત પડે તો નહીં પહોંચશું યાર. ના આનાથી વધુ સ્પીડ નહીં થાય. આ તો એટલે આવતે રે બાજુ. ઝડપની મજા હા પણ હા એવી શાંતિ ના 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 આવી રીતે જશે જેન જે કરવું હોય કર. હા ટાઈમ જવા દે ને ટોપમાં પાડી લે ગાડી. તો ટોપમાં પણ માર એ પાડવી આમાં તો શું નિર્ણય લે. પણ ગેર પછી પાડ. ક્યારે પછી ભટકાય પછી લા નોનસેન્સ. આને હવે જે પ્રમાણે સ્પીડ હોય ને એ પ્રમાણે ગેર પાડવો પડે. 20 માં 40 માં જતી હોય ને આપણે ચોથો ટોપ ટુ ટોપ જતા હોય થોડું ચાલતું હોય. તો બાંધો તમે તમારું અપલોડ ને એન તે કરવાનું છે. ભલા તું આ ગાડી લે જાવ દે હવે. જાવ દે. ના મારે એવું કઈ કરવું નહીં. તમે તમારી રીતે એડિટિંગ કરો, મારી રીતે ગાડી ચલાવો. મારા ડબકા ના પૂરશો તમે. એડિટિંગમાં ધ્યાને રહેવું પડે ને. તું ધંધા જેવા કરે કે સામે ભટકાડે એવા. પહેલી વખત આવી જિંદગી આ હાઈવે ઉપર
સાઈડ લેવામાં બહુ પ્રોબ્લેમ કરે છે, લઈ જ નહીં શકતી. એમાં લેવી જ નહીં સાઈડ. જ્યાં સાઈડ લેવા જતા ને જે સાઈડ નું સાધન હોય એ એની જોડે જોડે ચાલતું હોય, આ એની જોડે જોડે ચાલતી હોય, ચંબી ને વાતો કરવાની હોય એમ. હવે જો આ ક્યારની આ વ્હાઈટ ગાડી ક્યારની એની આગળ આગળ છે, હજુ સાઈડ ની લઈ નહીં શકતી. સાઈડ લો પેલા. એ તો હજુ હવે બચાવ અમૂલ વાળો આવ્યો. આડી કરું ગાડી. ઈ તારે જેવી લાગે, કોક હાકતી લાગે, નોનસેન્સ. રોહિત શેટ્ટી જેમ બે હવે બમ્પ આવે હો, રોહિત શેટ્ટી વાળી બમ્પ આવે છે. જો જો, લઈ લીધા ને એના હિસાબ તન જોઈ જ નથી. બ્રેક રાખ. ફફડાય, રેસ માર. પાડો જો થયું ઈ ગાડી. જો તમે દડડા પણ કરવા જાવ વચ્ચે દડડા પણ તું તમે પણ અડશો ને, હું મારી રીતે ગાડી ચલાવો પ્લીઝ યાર, રિક્વેસ્ટ કરું. તો એક સિચ્યુએશન માં ત્રણ એ કંટાળો. વગેરે તમે હકીકતમાં મારી આવી ડ્રાઇવિંગ સ્કિલ નહીં, પણ તમને બોલી બોલીને ને મેન્ટલી પેલું કરી નાખો. પણ ઈ સાઈડ શું કરો રાખવી હે, આમાં આ સાઈડ દે ને, તારી સાઈડ રાખ ને. મારી માં તો આ થોડી બ્રેક રાખ, બ્રેક રાખ, બ્રેક રાખ, બસ શાંતિ થઈ ને હવે અમે બ્રેક રાખ, બ્રેક રાખ. અમે વિરંગામ પોપટ ચોકડીએ પહોંચે છે. ચોકડી નથી તો આ કઈ ચોકડી છે? હવે છે ને આનું નામ બદલી નાખ્યું છે. એનું નામ આગળ જઈને તમે માનજો એટલે તમને ખ્યાલ આવી જશે. હનુમાન ચોકડી, હનુમાન દાદાની, કેવું કે કરી નાખ્યું છે. હનુમાન દાદાની મૂર્તિ છે. તો પંચમુખી હનુમાન સર્કલ છે, અને યાદ રાખજો પંચમુખી હનુમાન સર્કલ. ઓહો, કહું ને હનુમાન સર્કલ હોઈ શકે. હોઈ શકે. હનુમાન દાદાની મૂર્તિ બહુ મસ્ત છે. આ ટ્રક જો ફરવું ના પડે એટલે જો બારોબાર જવા દે. હવે રેસ હાલ થોડો. આવું છે ખાતું. ચાલો ચલો ફટ. એ ઉપસરપંચ ચા તો પણ બધે હે. અને આ કઈક બીજો લાગે, વિઘ્ન હરતા. પણ એમ બ્રેક મારવાનું રાખને, બ્રેક મારવાનું રાખને. તમને બધું બમ ફ્લેવર આવે પાસે તો બધું. બ્રેક રાખ. પણ બ્રેક જ છે, બ્રેક રાખ. બ્રેક ક્યાં મારી દે ને, ક્લચ દબાવે હે નકરો. વગેરે તમે બધું વ્લોગ માં ના લેતા. સવાલ જ નહીં, લેવાનો જ છે. સવાલ વગર સવાલ કરશો નહીં તમે બધું. જે આપણે બધી વાતો કરવી ના, એની રીતે ફરે કે બમ્પ લેવરાવે. પાંચમો માર પાડવાનો, પાડી દીધેલો જ છે. પાંચમો માર પાડવાનો. હાલો બસ પાંચમો રાજી ને ફફડાય. હવે ફફડાવી ચલો, તમે તમારું કામ કરો. મારું કામ પણ હું મારું મન જ નહીં માનતું. તો હું ઉતરી જાઉં તો હું કામ કરું, તો તમે ગાડી ચલાવો યાર. તને તો એ નહીં આવતું ને, કાં આવતું તો મને થોડી ઘણી શાંતિ રહે. મને હું જેટલું શીખ્યું ને આ એટલું. બીજેપી નો શું બન્યું? તાર નહીં જોવાનું ગુડી, તું તારું કામ કર. ફાર્મ આવશે, કંકોબા ફાર્મ. ઓહો ભાઈ, આ તો જે બીજેપી ના પેલા ખાલી ફ્લેગ flag લગાવ્યા છે. છે. ઓ અહીં જે હોટલ બની છે, દર્શન હોટલ કરીને અહીં બની છે. ઓ ભાઈ, જે વિકાસ થયો છે હનુમાન સર્કલ થી સોકલી સર્કલ સુધી, ભાઈ નેક્સ્ટ લેવલ નો થયો છે. જો સ્વેટર લેવા છે તમારે? નથી લેવા. તો ગાઈસ ફાઇનલી આપણે ગાડી લઈ લીધી છે, કેમ કે આ બધું ટ્રાફિક ને બધું બહુ હતું. ટ્રેન બી આવવાની હતી, તો એમાં પાર્ટીનું કામકાજ નથી. હજુ થોડીક શીખી છે, સારી રીતે શીખી છે. રફતા કરવી પડે ને, કાં તો પટકારીને બેસે. યાર વિશ્વાસ જ નહીં આવતો મને આની ઉપર. ખબર નહીં યાર, મારી એકને આવું થતું હોય કે બીજા બધાને આવું થાય, મને કોમેન્ટ કરીને કહેજો. ગમે એટલી સારી ચલાવે, આમ મસ્ત ચલાવે, પણ આ મારું ધ્યાન બીજે જાય જ નહીં. એના મને એનામ ધ્યાન રહે. આજ એક પટકાર નહીં, ખબર આપણે આની રગરગથી જાણતા હોય કે ભાઈ કેવી એ જલ્દી રે પેલી તમારા સામું સ્માઈલ કરે એમ તો. અત્યારે હું છે ને એમના હાથ અને પગની મૂવમેન્ટ જોઈને ગાડી શીખી રહી છું. ખબર છે મને બધી જ, મને આવડે જ છે, પણ એ તો તમે બોલ બહુ કરો છો ને એટલે મને કંટાળો બહુ લેવડાવી દો છો. ચલો તો હવે ક્યાં સ્ટોપ કરશો? પેલું શું કહેવાય મ ઉપરથી? હે મને કાનો માણેક ચોક રાતે કેવા વાગે બધું ચાલે? તો આપણે 5 વાગ્યા છે, હરવા જઈએ પેલા કણ જવું? યુનિવર્સિટી ના, ઇસ્કોને જવું હે? પણ એ તો રાત્રે થાય ને, હજુ તો 5. અત્યારે તો આવી ગયું હોય ને, સાંજે તો થઈ ગયું ને બધું. એની પાણીપુરી ખાવી હે? પાણીપુરી તો એટલી કઈ મજા આવે એવી નહોતી લાગી મને ત્યારે. ક્યારે? ઇસ્કોન પેલી 5 પાલી વાળી, પેલું તમારું બોલી આપે છે, ફલાણું ઢીમકાણું ફલાણું એને તો વાત નહીં થઈ. ગુડી, પેલી બહુ મસ્ત હતી. લાસ્ટ ટાઈમ આપણે ખાધી હતી ત્યાં તમે લઈ જતા હોય તો મને ગુડી એ બહુ અંદર છે. આ તો આપણે રસ્તામાં આવે ને એટલે હું તને કહું, ના કે હું તને કહું જ નહીં. ખાવાનું આવી રીતના કહું જ નહીં. આ તો ખાવાનું આપણે બી થોડાક રસ્યા છીએ ને એટલે ચાલી જાય છે. આ પછી મમ્મીને કાલ રાત્રે એવું ગણાવતા હતા, તારે ખાવું એટલે હું તને અહીંયાથી પેલી જગ્યાએ લઈ ગયો તો હું તને લેવા ના પાડ્યો, એમાં તારે ખોટું નહીં લગાડવાનું. એટલે આવું કરીને ગણાવે છે. પછી બીજી કેટલી બાબત છે કે એમાં તમે
લોડ આપો જ છો અને હું તો ખાઈને બેઠો હું તો તારું બધું ખાવાનું એવું કંઈક લઈ આવું બરોબર. કાલ કર્યું તું કાલ એવું, ત્યાં બહુ ખાઈને મોટી આયા ને બબલ તોય આવી. પાણીપુરી મારી જોડે ખાધી. सो गाइस फाइनली अभी साणंद आ चुका है तो साणंद हम लोग पहुंचे हैं एंड ये पार्टी सो गई है आराम से. पार्टी आराम से सो रही है एंड अहमदाबाद आएगा तभी उसको उठा रहा है. वो लप लप कर रही थी, दिमाग खा रही थी. मैंने बोला कि तू सो जा तो अभी सो गई है एंड अपन लोग पहुंचते हैं डायरेक्ट अहमदाबाद. एंड अहमदाबाद जाके कुछ नाश्ता वगैरह करना है एंड खाना भी खाना है. वो मतलब शाम का हमको पता है कि जो खाने का टाइम है वो रात का टाइम हमारा ट्रैवलिंग में ही जाने वाला है. तो हमने सोचा कि चलो अहमदाबाद ही ना अच्छा अच्छा खा के जाए. ओके गाइस, तो अभी अपन लोग आए हैं इस्कॉन पे. तो अभी अपन लोग इस्कॉन पे हैं तो उससे हाइपरमार्ट पे जो खाना मिल रहा है ना तो वो हम लोग जब कॉलेज में थे ना बहुत यहाँ पे बहुत आते थे. तो अभी छोले कुलचे मंगवाया है एंड आलू परोठा वगैरह मंगवाना था बट मुझे अच्छा नहीं लगा यहाँ का. तो अभी छोले कुलचे मंगवाया है जो मेरे मामा के फेवरेट है. मेरे तो फेवरेट है ही. तो गई छोले कुलचे खा के फिर देखना है कि और कुछ फ्रैंकी वगैरह यहाँ की खाते हैं क्योंकि बड़ौदा में तो इतनी अच्छी नहीं मिलती. लस्सी भी ट्राई करते हैं, देखते हैं कि अभी कैसा आता है. भाई गाइस कितने दिनों के बाद ये छोले कुलचे खाए, अहमदाबाद की आइटम खाई भाई, बहुत मज़ा आ गया. तो गाइस आज छोले कुलचा ખાઈ રહ્યા છીએ અમે. અમે નહીં, તમે એક વાર. એવું વિડીન બહુ તકલીફ નહીં પડતી શેની? આવા જવામાં. એટલે ગૂગલ્સ મમ્મીએ કીધું કે ગુડી માટે ગૂગલ્સ લઈ લેજે અને તાર માટે તું કમ્પ્યુટરના ચશ્મા લઈ લેજે. તો બીબીને તકલીફ બહુ પડે છે. ગુડી ગોગલ્સ લેશે એમ ને? હા પણ માપે તીખું ખાતા હોય તો તીખું ને ગરમ છે ગુડી. હું પણ પેલા ગોગલ્સ લઈશ ને, ફોટોસ ક્લિક કરવા માટે જ લઈશ. એવી રીતે એક્ટિવા પર પહેરવા માટે નહીં, ગાડીમાં પહેરવા માટે લઈશ એમ, એવા વીમાં કહું છું. ગાડીમાં આપણે અઠવાડિયે એક વખત પહેરવાનું થાય અને આપણે તો 2 લેવડાવી દેજો. સારું તારા માટે તો જ્ઞાન આ છે યાર. બહુ થઈ ગયું છે, બહુ થઈ બહુ મસ્ત કમાઈ ગયા. અરે દર વખતે આપણે હજવે અને ખૂબ દિવસ આવ કરીએ એટલે અમને આ હજમ જ ના થાય. બટર બહુ થઈ ગયું, બટર ઓવરબીટ બટર મજા થઈ જાય. आएगी खावानी. सो गाइस फाइनली हम लोग सिटी अब क्रॉस कर चुके हैं एंड पार्टी अभी सो चुकी है. तो गाइस 1 घंटा हम लोगों को सर्किट से पे सिटी आने में हुआ. तो गाइस कुछ ऐसा है तो बहुत ट्रैफिक था तो अभी फाइनली चढ़ गए हैं. तो आई थिंक 2 घंटे में हम लोग पहुंच जाएंगे. 7:30 से 8:30 से 9:30 हाँ 9:30 तक हम लोग वहाँ पे पहुंच जाएंगे. तो फटफट निकलना है एंड अभी गुडी तो सो गई है. गुडी तो अभी જાગે તું? લે તું સુઈ ગઈ મારે છે શાંતિ ને સુધી મને એવું લાગે કે સુઈ ગઈ છે. મજા આવશે. ચલો હવે થોડી પગને રાહત મળી. બહુ પગ દુખાઈ ગયા, બહુ ટ્રાફિક હતો, કંઈક વધારે પડતો ટ્રાફિક હતો. ओके गाइस अभी फाइनली हम आ चुके हैं वडोदरा एंड गाइस ये चेक करिए ये फिल्म आपको पिछले 10 दिनों में देखने को नहीं मिली थी क्योंकि हम थे घर. तो गाइस ये फिल्म मिस भी कर रहे थे एंड नहीं भी कर रहे थे क्योंकि हम थे हमारे ओरिजिनल वाले घर में. बट कोई नहीं गाइस फाइनली पहुंच चुके हैं एंड अभी सारा सामान जो है अभी अच्छे से वो नीचे से ऊपर लाया एंड अभी यहाँ पे रखा है भाई. एंड कल से रूटीन हमारा स्टार्ट होगा गाइज. तो गाइज देखते रहना. तो अभी तक के मेरे गांव वाले ब्लॉग आपको कैसे लगे प्लीज़ यार कमेंट में ज़रूर बताना. तो गाइज ये था एंड गुडी तो अभी काम में लग गई है. सारा जो काम है अभी देखते हैं कि आज करे या तो कल करे. तो गाइज आज के लिए बस इतना ही था. तो आई होप आप लोग को ये वाला ब्लॉग अच्छा लगा होगा. अच्छा लगा हो तो आपको क्या करना है, आपको पता है यार, वीडियो को लाइक कर दो, शेयर कर दो एंड गाइज अभी तक आपने सब्सक्राइब नहीं किया तो प्लीज़ सब्सक्राइब कर दो. तो चलिए मिलते हैं ऐसे नेक्स्ट व्लॉग में. तब तब तक के लिए स्टे ट्यून. चलिए बाय, जय श्री कृष्ण. चलिए गाइस बाय बाय. પાણીપુરી ખાતું જાઉં? ખાઈ લો, લઈ લો આમાંથી બે.
ચાલો. તો ઊભી ને રાખતી ડ્રાઈવર હવે નવો છે. ના ના એમ ના ઊભી રહે હો. તમે કહેતા હો છો ને અમુક વખત ભલે એમ ના ઊભી રહે એવી રીતે ઉપર ના ઊભી રહે. ચાલો